उत्सवप्रिय वडोदरा शहर में गणेश महोत्सव की धामधूम साथे शरूआत थई गई है। गई काले गणेश चतुर्थीना पावन अवसरे वाघोडिया रोड स्थित विश्वनेत्र युवक मंडल द्वारा विघ्नहर्ता गजानन गणपतिजीनी भव्य आगमन यात्राનું आयोजन કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો પ્રારંભ ઉમા ચાર રસ્તાથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। શ્રીજીની આગમન યાત્રા ફાયર બ્રિગેડ સૂર્યનગર વાઘોડિયા રોડ સ્થિત સ્થાપના સ્થળે પહોંચી હતી, જ્યાં વિધિપૂર્વક ગણપતિ બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। આ આગમન યાત્રામાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાળુઓ સાથે મળીને આ ધાર્મિક પ્રસંગનો આનંદ માણ્યો હતો। ઉપસ્થિતોએ ગજાનન ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતાનો પાવન પ્રસંગ પણ છે। વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીના આગમન સાથે શહેરમાં આનંદ, ભક્તિ અને ઉત્સવનો માહોલ વ્યાપી ગયો છે। આવનાર 10 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપના સ્થળોએ ભક્તો માટે વિશેષ કાર્યક્રમો, આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। વિશ્વનેત્ર યુવક મંડળ સૂર્યનગર દ્વારા ફરીવાર ગણેશ સ્થાપનાની શરૂઆત